હાય ગાઈઝ, આજે આપની સમક્ષ કેટલાક વિચારો જે છે એ શેર કરવા છે. આપણે અસમાનતાની વાત વારંવાર સાંભળતા હોઈએ છીએ. અસમાનતા, સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, આવા શબ્દો. તો સમાનતા અને સમતા જે છે એ શું છે? બંધારણની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનામાં પણ આ શબ્દોની જિકર કરી છે. પરંતુ બીજી બાજુ વિરોધાભાસી વલણ સમાજનું એ છે કે પરંપરાગત રીતે જીવે છે, રૂઢિગત રીતે જીવે છે. સદીઓથી ચાલી આવતી પરંપરા, રીત રિવાજ એને એ ફોલો કરે છે. સંવિધાનને જો એમણે ફોલો કર્યું હોત તો અત્યારે વર્તમાનમાં જે સમસ્યાઓ છે એ સમસ્યા ન ઉદ્ભવી હોત. કેટલાક લોકો હમણાં આ અનામતનો વિરોધ કરે છે કે અનામત હવે બંધ કરો, અનામતના લાભ આને બંધ કરો. એટલે ભાઈ, તમે પહેલેથી જ 100 મીટર એક છોકરાને ઊભો રાખો છો દૂર અને બીજાને 100 મીટર પાછળ ઊભો રાખો છો અને પછી કહે છે કે દોડની સ્પર્ધા રાખવાની છે. તો પેલો તો 100 મીટર ઓલરેડી આગળ જ છે, તો જે પાછળ 100 મીટર છે એની સ્પર્ધા એ કેવી રીતે કરશે? એટલે જે અસમાનતા છે ભારતમાં એ માત્ર અસમાનતા નથી સાથીઓ, એ ક્રમિક અસમાનતા છે. વર્ણ વ્યવસ્થા અનુસાર એ 4 વર્ણ જે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યમાં પણ જ્ઞાતિઓ તો છે, પણ તેમ છતાં એમાં સમાનતા છે, સમતા છે, એટલે એ વર્ણમાં ગણાય છે. જ્યારે શૂદ્ર વર્ણ જે ચોથો વર્ણ જે છે, જે મૂળ ભારતીયોને શૂદ્ર કહેવામાં આવ્યા, એને ગુલામ બનાવીને રાખવામાં આવ્યા. એ જે લોકો છે એ શૂદ્ર વર્ણ એક છે, પણ એમાં જ્ઞાતિઓ અનેક છે. એ જ્ઞાતિઓને લોકો સમાજ કહે છે. નાની નાની જે જ્ઞાતિઓ છે બધી. ઓબીસીમાં જે છે એ 3743 જેટલી જ્ઞાતિઓ, એસસીમાં 1700 થી પણ વધારે ઓલ ઇન્ડિયામાં, અને શેડ્યુલ ટ્રાઇબમાં, એસટીમાં 800 થી પણ વધારે છે. આ બધી જે જ્ઞાતિઓ ભારતમાં વર્તમાનમાં છે એને જે તે જ્ઞાતિના જે લોકો છે એને સમાજ કહે છે કે અમારા સમાજમાં આમ, અમારા સમાજમાં તેમ. સાથીઓ, સમાજનો અર્થ શું થાય છે? સમ વત્તા જ એટલે સમાજ. સમનો અર્થ થાય છે સરખું, અને આજ એટલે વર્તમાન. વર્તમાનમાં જે સરખા હોય એને સમાજ કહેવાય. અહીંયા વર્તમાનમાં ક્યાં સરખા છે? એ તો ક્રમિક અસમાનતાના ભોગ બનેલા લોકો છે. અને આપણે એમ કહીએ છીએ કે ભાઈ સંવિધાનમાં જે સમતા, સમાનતા, બંધુતા, સામાજિક ન્યાય એની જિકર કરી છે. તો પુસ્તક છે, સંવિધાન છે, એક કિતાબ છે. સૌથી મોટો ગ્રંથ ભારતમાં જો હોય અને સૌથી મૂલ્યવાન પણ હોય તો એ સંવિધાન છે. પણ એ સંવિધાનમાં લખેલા જે છે અધિકારો, હક, એ કઈ ઘરે બેસીને તો આ નહીં મળી જાય આપણને. એના માટે બહાર નીકળવું પડશે. આપણે કાંશીરામ સાહેબ કહેતા હતા એમ, નીકળો ઘર મકાનો છે, ઓર જંગ લડો બેઈમાનો છે. તો આપણા જે કેટલાક લોકો છે એ તો એની આસપાસના લોકો સાથે જંગ લડે છે.
ઈ એને બેઈમાન ગણે છે. સદીઓથી જે પ્રતાડિત કરવામાં આવ્યા છે, જે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે, હાંસિયામાં ધકેલાઈ નથી ગયા. એમના ઘણા બધા નામ આપ્યા, એને ક્યાં ક્યાં નામથી એને સંબોધે છે આજે પણ. તો આ જે સમાનતા છે, સમતા છે, એ કેવી રીતે આપણે પ્રસ્થાપિત કરવી જોઈએ? જે ક્રમિક અસમાનતાના ભોગ બનેલા લોકો છે. વર્ણમાં જાતિ, જાતિમાં ક્રમિક અસમાનતા, એકથી ઉપર બીજો, બીજાથી ઉપર ત્રીજો, ત્રીજાથી ઉપર ચોથો, ચોથાથી ઉપર પાંચમો, અને એ જેમ જેમ ઉપર છે એ પેલા કોટિક્રમમાં, તો એમ એ પોતાને શ્રેષ્ઠ માને છે. એ પોતાને શ્રેષ્ઠ માને છે કે હું પેલાથી તો ઊંચો છું. એમાં એને સંતોષ થાય છે, એમાં એને મજા આવે છે. શિક્ષણનો અર્થ કઈ એકેડેમિક એજ્યુકેશન પ્રાપ્ત કરવું એટલું જ નથી થતું સાથીઓ. શિક્ષણ જે છે આ વ્યવસ્થા જે છે, વ્યવસ્થાને સમજવી, એને જાણવી, અને પછી એનું એક્શનમાં આપણા વિચારોને પરિવર્તિત કરવા, એ શિક્ષણ છે. બસ આજે એટલું જ. પછી આવતા વિડીયોમાં વધારે વાત કરીશું. ઓકે.